આપના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એસોસિએશન ઓફ ઇન્ડિયન જર્નાલિસ્ટના પત્રકાર સન્માન સમારોહ મધ્યપ્રદેશ અલીરાજપુર અંબુઆમાં યોજાયો। આંતરરાજ્ય પત્રકાર પરિષદમાં 1000થી વધારે પત્રકાર મિત્રોનું સન્માન કરવામાં આવ્યું। વર્કશોપમાં અતિથિ વિદ્વાન વક્તાઓએ મહત્વનું માર્ગદર્શન આપ્યું। પત્રકાર સમુદાયના કલ્યાણને સમર્પિત સંસ્થા એસોસિએશન ઓફ ઇન્ડિયન જર્નાલિસ્ટ દ્વારા આયોજિત આંતરરાજ્ય પત્રકાર પરિષદમાં વિવિધ રાજ્યોના લગભગ 1000થી વધારે પ્રતિષ્ઠિત પત્રકાર મિત્રોએ ભાગ લીધો હતો, જેમાં એઆઈજીના રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રમ સેનના માર્ગદર્શન હેઠળ તમામ સાથીઓને દેશભરના વિવિધ અધિકારીઓ દ્વારા બેજ, માળા, ચંદ્રકો, સ્મૃતિચિહ્નો અને પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉપરાંત હાજર રહેલા તમામ મિત્રોને 1 લાખ રૂપિયાની ગ્રુપ વીમા પોલિસી સાથે સુરક્ષિત કરવામાં આવ્યા છે। કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહેમાનોએ મા શારદાના ચિત્રને પ્રાર્થના કરી અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી, જ્યારે વિવિધ પ્રતિષ્ઠિત હોસ્પિટલો અને યુનિવર્સિટીઓ સાથે કરાર છે, જેના પરિણામે કલમકારો અને તેમના પરિવારો માટે આરોગ્ય સુવિધાઓ, ઉચ્ચ શિક્ષણમાં શિષ્યવૃત્તિ સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। વર્કશોપના રૂપમાં કાર્યક્રમને પ્રોત્સાહન આપતા મુખ્ય વક્તા અને ઘણા સ્ટિંગ ઓપરેશન માટે પ્રખ્યાત પુષ્પેન્દ્ર વૈદ્ય જી ન્યૂઝના વરિષ્ઠ સંવાદદાતાએ જણાવ્યું હતું કે આજના સંદર્ભમાં સોશિયલ મીડિયા પત્રકારોની વિપુલતાને કારણે ત્યાં છે। પત્રકારત્વ ક્ષેત્રે થોડો ઘટાડો થયો છે, જે પત્રકારત્વ માટે ખાટું બની ગયો છે। હવે ચિંતન કરવાનો સમય છે। હાલમાં સમાજના દરેક ક્ષેત્રમાં બજારવાદનો પ્રભાવ જોવા મળ્યો છે। આ સાથે જ પત્રકારત્વના ક્ષેત્ર અને સંસ્થામાં પણ બજારવાદનો દબદબો છે। આવી સ્થિતિમાં નાના શહેરો અને ગામડાઓમાં પાયાના સ્તરે કામ કરતા પત્રકારો માટે પોતાનું સ્થાન બનાવવું થોડું મુશ્કેલ છે, પરંતુ તેમના માધ્યમથી પોતાની ઓળખ ઊભી કરવી, મૌલિક લખાણો તેઓ એક મોટી સફળતા બની શકે છે। ઘણા મિત્રો ટોચ પર પહોંચી રહ્યા છે, જો કે આ માટે પણ સતત સંઘર્ષની જરૂર છે। જ્ઞાન મેળવવામાં રસ ધરાવો અને સમાચારનો વિશ્વસનીય સ્ત્રોત હોવો તમારી સુરક્ષાની ભાવનામાં વધારો કરશે। આનાથી આપણી કલમમાં અનુભવની ઉદારતા સ્પષ્ટપણે જોવા મળશે। અમે યુટ્યુબ અને અન્ય પ્લેટફોર્મ પર વિશ્વાસપાત્ર ઉત્તેજક સમાચારોનું પ્રસારણ કરીને અમારી સ્થિતિ સુધારી શકીએ છીએ। નવ ભારતના ગ્રુપ એડિટર અને એઆઈજે પેટર્ન કાંતિ ચતુર્વેદીએ કાર્યક્રમના સૂત્રધાર તરીકે સંબોધન કરતા જણાવ્યું કે પત્રકારત્વ પ્રાચીન સમયથી ચાલતું આવ્યું છે। આપણા ધાર્મિક ગ્રંથો પણ પત્રકારત્વનું મજબૂત ઉદાહરણ છે। પછીના સમયમાં પણ કબીર, તુલસીદાસ, રહીમ વગેરે વાલ્મીકી જેવા સંતો દ્વારા લખાયેલી કૃતિઓ સમકાલીન અને સંબંધિત માહિતીથી ભરપૂર પત્રકારત્વના મજબૂત ઉદાહરણો છે। પત્રકારત્વમાં ચોકસાઈની ખૂબ જરૂર છે। સાચા પત્રકારની કલમ હંમેશા સમાજ અને રાષ્ટ્રના ભલા માટે સારા ઈરાદા સાથે લખવી જોઈએ। નવા યુગમાં ટેકનોલોજીના વધારા સાથે પત્રકારત્વના અર્થમાં થોડો ફેરફાર થયો છે, પરંતુ હજુ પણ વિપુલ તકો અસ્તિત્વમાં છે અને આ ટેકનોલોજીઓ તેને વધુ સારી બનાવવામાં મદદરૂપ છે। તેનો સારી રીતે ઉપયોગ કરવો જોઈએ। આ વલણને ચાલુ રાખીને હેમંત પાલ, સંપાદક સુભાષ સવેરે અને મીડિયાવાલાએ મજબૂત પત્રકારોના જૂથને સંબોધતા જણાવ્યું હતું કે આપણા મૂળ પત્રકારત્વમાં સમાચારોને મહત્વ આપવાની સાથે આપણા માટે વિવિધ વિષયોની શોધ કરવી પણ જરૂરી છે। ફિલ્મ, રાજકારણ, રમતગમત, વ્યાપાર કે કોઈ પણ ઘટનાને લગતા સમાચારો તમારા લેખન દ્વારા સમય પર વાચકોની સામે રાખવા ખૂબ જરૂરી છે। તમને ગમે તે વિષય પર નિયમિત નજર રાખો, તેના પર સમાચાર બનાવો અને નિષ્ણાંત બનો વિષયમાં, જેથી તમારી સારી ઓળખ પ્રસ્થાપિત થાય। વર્કશોપમાં કલેક્ટર ડોક્ટર અભય અરવિંદ બેડકર મોટી સંખ્યામાં પત્રકારોની હાજરી પર જણાવ્યું હતું કે ભારતીય પત્રકાર સંઘની એકતા અને વિશાળતા આજે અહીં આ નાના અને અંતરિયાળ ગામમાં પ્રદર્શિત થઈ રહી છે। દરેકને સાથે લાવીને પત્રકારોના હિતમાં આવું કાર્ય કરવામાં આવી રહ્યું છે। વર્કશોપ યોજવાનો અર્થ એ છે કે નવા લેખકોને શીખવાની તક પૂરી પાડવાનો છે। હું એઆઈજીના ઉત્કૃષ્ટ કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન આપું છું। જિલ્લા કલેક્ટર ડોક્ટર અભય બેડકરે અને પ્રવચનોમાં સમાચાર અને વિશ્વસનીયતાના અર્થપૂર્ણ પરિણામો ઉદાહરણો દ્વારા સમજાવ્યા હતા। પત્રકાર સાથીઓને સમજાવતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે ગેરમાર્ગે દોડતી અને ખોટી માહિતી પ્રસિદ્ધ કરવાથી અખબારો અને ન્યૂઝ ચેનલોની વિશ્વસનીયતાને ચોક્કસપણે અસર થશે। તે જ સમયે તેની સીધી અસર પત્રકારો પર પડે છે। વાચકો પણ તેમના સમાચાર પર વિશ્વાસ કરશે નહીં, કારણ કે બજારમાં ઘણી બધી માહિતી ઉપલબ્ધ છે। તેમાંથી કયું અખબારની હેડલાઇન બનાવવી તે તેની લાયકાત પર આધારિત છે। પત્રકાર રાજેશ વ્યાસ, પોલીસ અધિક્ષકે પત્રકાર મિત્રોના વિશાળ સમૂહને એક જગ્યાએ એકસાથે જોઈને ખુશી વ્યક્ત કરી। શ્રી વ્યાસે જણાવ્યું હતું કે કોઈ પણ સમાચાર માટે સત્ય અપડેટ કરવું અને તેને સાર્વજનિક કરવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે એક ભ્રામક સમાચારને કારણે ઘણા લોકોની દશા અને દિશા બદલાઈ જાય છે। દરેક સમાચારની સત્યતા જાણવી અને તેની પુષ્ટિ કરવી જરૂરી છે। દરેકને તેમાંથી પ્રતિસાદ મળે અને તે મીડિયા સંસ્થાના પત્રકારની છબી પણ સમાજમાં ઉત્તમ સ્વરૂપે સ્થાપિત થાય છે। મંચ પર ઉપસ્થિત વરિષ્ઠ પત્રકાર તેજસ કુમાર
સેને તેમના તમામ સાથીદારોને રાષ્ટ્રીય હિતમાં પત્રકારત્વ કરવા આહવાન કર્યું હતું. વિસ્તારમાં ધારાસભ્ય સેના મહેશ પટેલે જણાવ્યું કે એઆઈજી સંસ્થાના વિસ્તૃત જૂથ મારા મત વિસ્તારમાં આવા ભવ્ય કાર્યક્રમ હાજર રહીને હું અભિભૂત થયો હતો. હું તમારી હાજરીને વંદન કરું છું. પત્રકારત્વને વ્યવસાય અથવા વ્યવસાય તરીકે ન માનતા, પરંતુ સમર્પણ અને સેવાની ભાવના સાથે તમે બધા ગામડાના દરેક વિસ્તારના સમાચારો અમારા સુધી પહોંચાડો છો. તમારું લેખન અમારી કાર્યશૈલીને પ્રભાવિત કરે છે અને સારું વધુ કામ કરવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે. કાર્યવાહક પ્રમુખ MS શેખ અને કિરણ ગોગોઈ, પ્રદેશ પ્રમુખ કિશોર દગડી, યુવા એકમના પ્રમુખ ઉમેશ ચૌહાણ, મહિલા પાંખના અધ્યક્ષ પલ્લવી પ્રકાશર, લીગલ વિંગના કૈલાશ પઠારે, ઉપપ્રમુખ બંધુ જિગ્નેશ શાહ, રાજેન્દ્ર અગ્રવાલ, રશીદ શેખ, મુકેશ શ્રીવાસ્તવ, નિલેશ માનપુરુષ, મહાપુરુષ રાજેન્દ્ર અગ્રવાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મિતેશ્વરાનંદજી, સુભાષ પાંડે, રાજેશ નાહર, રંજીત ઠાકોર, રશ્મિકાંત પટેલ, સુરેશ દેવરા, ધર્મેન્દ્ર અગ્નિહોત્રી, ક્રાંતિક ગર્ગ, પ્રદીપ અગલ વગેરે ઉપસ્થિત રહ્યા. ભરત કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને આસામ સહિત મધ્યપ્રદેશના ઘણા પ્રતિષ્ઠિત એઆઈજી સાથીદારો ઉપસ્થિત રહ્યા. ભવ્ય સંમેલનમાં અલીરાજપુર જિલ્લા એકમના પ્રમુખ ફિરોઝ પઠાણ અને યુવા એકમના પ્રમુખ આશીષ વાનાણીએ જિલ્લા કારોબારીના નિમણૂક પત્રો એનાયત કર્યા. રાજ્ય સંયોજક સલીમ શૈરાની અને રાષ્ટ્રીય કવિ દિનેશ ભારતી અને નિસારભાઈ દ્વારા કાર્યક્રમનું શાનદાર સંકલન કરવામાં આવ્યું. શાહનવાઝ શેખે કાર્યક્રમ બદલ આભાર વ્યક્ત કર્યો. આ સફળ કાર્યક્રમમાં મહામંત્રી મનોહર મંડલોઈ, એઆઈજી ઓફિસર અને મા પાર્વતી મેમોરિયલ સ્કૂલના ડાયરેક્ટર ગોવિંદા મહેશ્વરી, પ્રદીપ ક્ષીરસાગર, આશીષ વાઘેલા, જગરામ વિશ્વકર્મા, રફીક શેખ, ખલીલ ખાન, મનીષ અરોડા, મનીષ માળી, હરીશ રાઠોડ, ચયન ખત્રી, ડોક્ટર ઋતુરાજ લોહાર, બિલાલ ખત્રી, કનૈયા રાય, અસલમ મકરાણી, રાજેન્દ્ર દેવરાય, સંજય વાણી, અનિલ હરવાલ, વિજય માલવી, દેવેન્દ્ર વાણી, જુબેર નિઝામી, ઋત્વિક તંવર, હુસેન બોહરા, સાજિદ શેખ વગેરેનો પ્રશંસનીય સહકાર હતો. અંતે તમામ લોકોના રસના ભોજન સમારંભ સાથે કાર્યક્રમની સમાપ્તિની જાહેરાત કરવામાં આવી હતી. આંતરરાજ્ય પત્રકાર પરિષદના 1000 પત્રકાર મિત્રોનું સન્માન કરવામાં આવ્યું. વર્કશોપમાં અતિથિ વિદ્વાન વક્તાઓએ મહત્વનું માર્ગદર્શન આપ્યું. ત્યારબાદ કાર્યક્રમને પૂર્ણ વિરામ આપવામાં આવ્યો હતો. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.